છોટાઉદેપુર વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। જો વાત કરવામાં આવે તો અકસ્માતની ઘટના સામે આવી, જેમાં નેશનલ હાઈવે પર વિશાળકાય ટ્રકે પલટી મારી છે। ધંધોડાના નવી વસાહત પાસે ટ્રકે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે। ટ્રક પલટી મારતા હાઈવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો। છોટાઉદેપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તો છોટાઉદેપુર વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે પર વિશાળકાય ટ્રકે પલટી મારી છે। તો ધંધોડાના નવી વસાહત પાસે ટ્રકે પલટી મારી હોવાની અકસ્માતની ઘટના સામે આવી રહી છે। ટ્રક પલટી મારતા હાઈવે પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ધંધોડાના નવી વસાહત પાસે ટ્રકે પલટી મારી છે, જેના પગલે 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે। છોટાઉદેપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી।